અને ગાઈસ અમે હેડે છીએ હવે ઘેર સમોસા ખાવા સમોસા ખાવા હતા પણ સમોસા ખવડાયા નહીં તો આપણે ગંજમાં છીએ લઈ લે વચ્ચે જઈ ઘઉં તો ગાઈસ અમે હેડે છીએ ફાઇનલી છોકરો થતો રંગાત છોકરો તો ગાઈસ અમારા ગામમાં જ નીકળી બોલું જો ગોળ આવે છે જો હમમાં પેલું જી પડ્યું જી ગોળ ખાંચાડ્યું તો ગાઈસ આપણે ખાઈ લઈએ બરોબર પછી વાત કરીએ ડુંગળી ચીબર થોડી આમાં ખાવા દે ઓકે એ માનો ખાવા બેટા ખાવા ખાવા કરાવ્યું ને તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજનો વિલોગ અમે ચાલુ કરી દીધો છે અને ઉઠી જઈએ છીએ વહેલા વહેલા ઉઠી જાય છીએ બરાબર ગાઈઝ ગુડ મોર્નિંગ ચાલુ રાખજો જોઈએ મજા આવશે એમ તો સંજુ બાબા બે જશે નાસ્તો કરવા અને ગોપી ભાભી નાસ્તો કરવા બે જશે બરાબર ગાઈઝ જોવા જાહલ નાસ્તો કરે છે તું ચમ નાસ્તો નહીં કરતી ખીચડી ખાવા વગાડેલી સંજુ બાબા તો જો ખીચડી વગાડેલી ખાઈ લો ખાઈ આપણે જઈએ બહાર તો મમ્મી આવે છે ચોકન જઈને આવી પેશન સોન નખે એટલે આ નાસ્તો ચાલુ થઈ ગયો છે ત્યાં ચા પીવામાં બાકી છે હવા 8 થઈ જશે અને આમાં જહાલ આવી જઈ છે નાયા ધોયા વગર તો ગાઈઝ બપોરનો ટાઈમ થઈ ગયો છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જઈએ ખાવા બરોબર ખાવાનું હું બનાવી ખબર નહીં પણ જઈએ ઘરમાં તારે ખાવા પડે આજે રહેવાની રજા હા હું બનાવ્યું શાક રોટલી તો ગાઈઝ શાક ને રોટલી બનાવી છે આપણે જઈએ ખાવા ખાઈએ તારે ખબર પડે હું બનાવ્યું નહીં બનાવી ચાલો ગોપી ભાભી કોઈ ચાલો 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 તો ગાઈઝ આપણે તો ખાવાની વાતો કરતા અને ઘરમાંનો તો ખાવા સારું થઈ ગયું છે ગોપી ભાભી રોધે છે લોટ બોધે છે પછી કે બોધી રહેશે ગોપી ભાઈ લોટ બોધી રહ્યો છે સંજુભાઈ ખોઈશ જીનો ગોળ અને બેઠી છે મમ્મી બધાને જી ગોળ આવે છે શાકાનું બનાવી તને દૂધીનું શાક કોઈ ખાય જીન ભાવે ખાય ધીરો ખાય ને તું કોઈ દા રોટલીમાં મરચું કેચઅપ લગાવ્યો મરચાનું ચીલી કેચઅપ તો મજા હાલ તો અમે બે જઈએ ખાવા ગઈશ આ વાટકા માટે આપો ને મારા માટે કાઢ્યું ભાઈ માટે કાઢ્યું ગમે તે માટે કાઢ્યું મને આપી દે સંજય વાટકો મને આપી તો ગાઈઝ કોકના ભાગનું છે પણ આપણે લઈ લીધું છે જીન ઘોર ના એ છે જીન ઘોર શીખુલા જીવો થાકી જાવ કઈ દસ સંજય પણ શીખું લાગ્યું છે ખાતા ખાતા અને કિંજી ભાભી તો અહસ મમ્મી બધાને ભાગી ગોળ આલે છે જો હમમાં પેલું જી પડ્યું જી ગોળ ખાંચાડ્યું તો ગાઈઝ આપણે ખાઈ લઈએ બરાબર પછી વાત કરીએ ડુંગળી ચીબર થોડી આમાં ખાવા દે ઓકે એ માનો ખાવા બેટા ખાવા કરાવ્યું ને ઓકે કેવું બન્યું શાક કેવું બન્યું સુંદર સારું બન્યું બરોબર કિંજી ભાભી ખોવાય છે જીન ગોળ એ પેલો ડબ્બો જીનો ભરેલો છે આસ્તા આસ્તા નકર જીન બી બધું મને જીન ગોળ બધું નેચર થઈ જાય કિંજી ભાભી જીન ગોળ ખાય છે હવે ખબર પડી ગઈ કિંજી ભાભી ચમ ગોળ મટર થઈ જશે અને એની ત્વચા નિખારી ચમ દેખાય છે એનું કારણ છે કે એ જીન ગોળ ખાય છે અમારે ખાવાનું છે અમે ખાવા આવ્યા છીએ તો ખાઈ લઈશું અને સંજુ બાબા જીન ગોળ ખાય છે તો આપણે ખાઈ લઈએ તો ગાઈ દઉં બંધ કરીને આપણે એવું ખાઈ લઈએ તો ગઈ પપ્પા આપણે બધી આવી જશે ખાવા જમવા ચાલો જમવા આ તો યાર નતા આવતા તમારે ભાઈ આવ્યો પાયો માન્ય નતો આવતો જીન ગોળ ખવાય તારું ખવાય
હું એવું હા મરચું ખાવાતું છે આ તો કે મરચું ખવાય પથ્થર રોટી મરચાથી તાકાત આવો તાકાત મરચાથી આવો ગઈ જ્યાં ખાતા હતા મરચું ના ખવાય ચલો ઓહો વર જીવીન છે માન્ય મરચું ખાતો નહીં તું જીમ ગોળ ખા પેલા મરચું હાલ જીવાનું રોટલી પર ચોપડી ખાધું હતું ને તો બસ તાન તો ગાઈઝ આપણે જઈએ છીએ હવે બપોરે ખાઈ લીધું છે અને મોટી ગાડીને સેલ મારે નહીં તો આપણે જઈએ સેલ મારવા કારણ કે બેટરી બેસી જાય છે હમણાં બેટરી નવી લીધી છે પણ બેટરી બેસી જાય ને એટલે ધક્કો મારવાનો દાર આવશે એટલે ધક્કો ના મારવો પડે એટલે નાની ગાડીની સેલ મારી દઈએ પછી નાની ગાડી લઈને જઈએ મોટી ગાડીની સેલ મારતા આવીએ એટલે બે એકાઉન્ટથી જે સેલનો શેડે વાગી જાય અને ખાધેલું છે તે પચારે થઈ જાય અને આપણે બાઇક નાની ગાડીની સેલ વાગી જાય મોટી ગાડીની સેલ વાગી જાય બરાબર તો આપણે જઈએ લે સંજય તો ગાઈઝ આ પૈસા આપણી નાની ગાડી શેલ મારતા આવીએ ચાવીઓ પડી જોઈશે તો ગાઈઝ શેલ વાગે મારીએ ઉપાડે છે કે નહીં ઉપાડતી ખબર નહીં શેલ મારી તારા ખબર પડે બે જા અને સંજયભાઈ આપણા જોડે આવે છે સંજયભાઈ બે જોડે જોડે જઈએ શેલથી ઉપાડશે કે નહીં પડે ઉપડી જાય પહેલાં શેલે કાલની પડી રહી ભાઈ કાલની કાલની ગાડી પડી રહી છે આપણી અને અમે શેલ મારીએ જો ઉપડી જાય તો ભગવાન ના ઉપડી તો પા ધક્કા મારવાના દાડા આવશે તો શેલ મારીએ ઉપડી જાય છે કે નહીં ઉપડતી ઉપડી જઈએ ગાય જ ઉપડી જઈએ આપણી ગાડી ઉપડી જાય છે ગાય ઉતરી જાય અમારે દરવાજો વાગી દે ને કે નોકરી આવશે રંગાતે તાર જોજી કન વિડીયો બનાવવા નહીં જતા ફોન તો મારો તો મારા જોડે જ રાખું તાર જેમ બે માર તો કોઈ ભાઈ નહીં તું જા અહીંથી કે મારતો ના તો કઈ અમે હેડેજી ફાઇનલી છોકરો થતો રંગાત અને છોકરો ઘેર મૂકીને અમે જઈએ છીએ ગાડી શહેરમાં આજે મારું ગામ છે જો રામજી મંદિર છે આ રામજી મંદિર છે અને વિક્રમ આવી ગયો છે આગળ વિક્રમની એન્ટ્રી જો વિજુબા આવશે એટલે વિજુબા જોયે છે વિજુબા માસી બે જોયે છે તો ભાઈ પેલું રોમાપીનું મંદિર બતાવ્યા રોમાપીનું મંદિર છે અમારા ગામમાં મસ્તી એના મોટો મેળો ભરાય છે બીજના દારે અને અમે હેડે છીએ ગોમના ગોધરા આપણી મોટી ગાડી પડી ને મોટી ગાડી આપણે પડી છે ગોમના ગોધરા પેલી સાઈડ એ કંઈ મૂકી છે ગોમમાં જગ્યા નહીં ને એટલા બરોબર કહી છે એટલા માટે તમને એવું લાગતું છે કે ગાડી શેર મારે સ્પેશિયલ જોઈ દરરોજ નહીં જતા પણ આ રવિવાર હતો એટલે શેર નહોતો મારે સવારે એટલે અત્યારે શેર મારવા જઈએ સ્પેશિયલ બાકી બીજું કોઈ નહીં તો અમે હેડે છીએ ભાઈ જોતા રહેજો આર્યો મારું મહાદેવ કહેવાતું પણ મહાદેવ કહેવાય મારા ભાની જમીન હતી પણ બધી એક જ જીધી છે દેખાવાની જમીન અને ગાઈઝ અમારા ગામના આવી છે વગરવાડી પાસે આવે છે પ્રાથમિક શાળા જો પેલી અમે મંડળી દેખાય છે એની ગામની મંડળી છે અને અમારા ગામનું બસ સ્ટેન્ડ કહેવાય આવી પેલી મંડળી છે અને આવી બસ સ્ટેન્ડ કહેવાય ગામનું બરોબર ગાઈઝ એના મોટું એક પ્રકારનો અમારો પરિચય અમારા ગામનો પરિચય આપી દીધો પેલી પરિચયવાળા અમારી ગાડી જુઓ દેખાય છે બધા કેમેરામાં પેલી ગાડી પડી ગઈ જુઓ તો આપણે સ્પેશિયલ એક શેર મારવા જવાનું છે બીજું ચોઈસ જવાનું નહીં ગામનું ગોદરું અમારું ગામ નેન ચકલું છે પટેલભાઈ ઠાકોરભાઈ છે બીજું કોઈ નહીં બધા
માપનું મુઠ્ઠી બધી ખોબા જેવું ગોમ કહેવાય નહીં કહેતા ખોબા જેવું ગોમ છે એવું ખોબા જેવું ગોમ છે અમારું. તો ગાઈસ અમે પહોંચી ગયા બરોબર. અમે શેર મારી દઈએ. ગાઈસ ઉબેટ મેગી પર ગાડી રગડા માટે જો અરે અમારી છે મોટી ગાડી. કોઈ મોટો ફેરો હોય તો જોણ કરજો. નંબર આપેલો છે અમે નંબર બતાવીએ હમણાં. આ તો અમે શેર મારીએ છીએ. સારી અલગ અલગ છે. મોટી ગાડી પપ્પા ફેરો છે આપણે નહીં ફેરો હતા પપ્પાને ખબર હોય પોઈન્ટ આવ્યો ઘડીક વાર શેર મારીએ તો એ બેટરી ચાર્જ થઈ જાય બરોબર. તો હું તમને નંબર બતાવી દઉં મારી ગાડીનો. અને અમારી ગાડીનો હું નોમ છે તમને નોમ બતાવી દઉં ગાડી બરોબર કહીશ. જો મોટી ટાટાની ગાડી છે 1109 અને અમારી ગાડીનું નોમ છે જોવા રહ્યું જય મહાકાલી રોડવેઝ ગો મોકવી અને તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ. અને આ નંબર છે પહેલો છે પપ્પાનો છે બીજો છે ને પાછળ જે 5437 નંબર એનો મારો છે. અને આ ગાડી નંબર છે GG 31T 6231 બરાબર ગઈશ. શનિવારે પડી રહી હતી અને રવિવારે પડી રહી હતી એટલે આજે પડી રહી હતી કીધું સેલ મારી દઈએ તો સોમવારે આપણે હેરાન કરવાના. બીજું કોઈ નહીં પણ ગાઈસ બેટરી બેસી જાય છે અને મોટી ગાડીની તો તકલીફ રહે સેલ મારવો પડે 2 દાડે 3 દાડે સેલ મારતું રહેવું પડે ન કે બરાબર. ન્યૂટન કરવી તો ખાસ બાયપાસ થઈ જાય ગાડી આપણી. One, two, three. ચાલુ રાખશે આપણે બેટરી ચાર્જ થઈ જાય એટલા. તો કઈ સેલ મારી દીધું છે આપણે અને ઉતરી છે ગાડીમાં કોઈ સેલ મારીને જઈએ ઘરે જવો બરાબર. ગાડી આપણે લોક કરી દઈએ. લોક કરવી પડે ગાડી યાર આજે ખોટી વાર ગાડી હંમેશા લોક કરી દેવી પડે. લોક કરેલી સારી લોક કરીએ અને પેલા બાપાને લાગે છે ગરમી અને પેલા અમારા જોઈએ છે રાજુભાઈ રજવાડી જોવો અને અમે આવ્યા છીએ હવે જઈએ છીએ ઘરે. સંજુભાઈને લાગી છે ગરમી તે બેસી ગયા છે જુઓ. ચલો જઈએ ઘરે આપણે હવે જઈએ ઘરે કારણ કે છોકરાને આપણે કહીને આવ્યા છે કે અમે 10 જ મિનિટમાં આવીએ છીએ બરાબર. ન કે બહાર આવવા માંડે કે મન ના લઈ જાય એકલા જઈને આવતા રહે. પણ આપણે ગાડીને ત્યાંથી ઉબેટ કાઢવામાં ભૂલી જાય બરાબર. પપ્પા આવશે પપ્પા ભૂલી જાય ને તો મજા નહીં આવે. પપ્પા લગભગ તો ના બોલે પણ આપણે ઉબેટ મૂકી દઈએ એટલે કાઢી દઈએ કારણ કે ઘેરમાં છે મૂકવાની જરૂર નહીં. જો કઈ ઉબેટ ફિટ થઈ જશે પણ ઉબેટ થઈ જશે ફિટ કશો વાળો પપ્પા કાઢી દેશે. જો પપ્પા કાઢી દેશે ઉબેટ. આપણે જઈએ 11 એટલે ઉબેટ મૂકી પણ ઉબેટ ફિટ થઈ જાય યાર. આગળ તો રિવર્સ થોડો આગળ એટલે હો સિદ્ધપુર છે આવી ગયા છે ધમાકેદાર ગાર્મેન્ટ. આ છેલ્લી તારીખ કાલ હું જતો કાલ અમે સોનબા બેન હતા કાલ એમાં જઈને આવ્યા હું સોનાના મમ્મી થઈ જણા. તો ગાઈસ આપણે હેડે છીએ હવે ઘરે
હારે જબર ચાલો તમારા ફેવરેટ હીરો કોણ કેવિકા ઠાકોર કોઈ બીજું કોઈ એક્ટરનું નામ લે આ ભાવ નવું લાયા हमारी प्राथमिक शाला गाइस प्राथमिक शाला तो गाइस આપણે આવી ગયા છીએ ઘેર અને જો બાબુ તો ભાઈ ઉતરીને જતા રહ્યા આપણે ગાડી બંધ કરીને વાપરી જઈએ લોક થઈ ગયું છે બંધ કરી દીધી છે ગાડી અને ગાડી નાખી છે ઘેરમાં ભૂલ થઈ ગઈ હતી પણ નાખી દીધી ઘેરમાં જઈએ ઘેર ઉઘાડિયા લોકો તમે ગરીબ લોકો નહીં ઉઘાડિયા લોકો ગરમીના એકટા નહીં રમે કઈ ગાડી કરી દીધી આપણે લોક જે ઘરમાં જઈને જોઈએ આપણે છોકરોનું રિએક્શન શું આવે છે છોકરો શું કહે છે જો જેવું કહે છે આપણે ખાલી જાલ અમે જઈને આવ્યા હો સેલ વાગી જતો એ અમે જઈને આવ્યા બે ભૂત પછી બોલતો નહીં માનું અમે ચોકન જતા તો નટો લઈ જાઓ ચાલ નટો લઈ જાઓ ખબર તને તું ના આવ્યો ને એટલે નતો ના આવ્યો અને ઘરમાં ચાલુ છે મસ્તી ગઈ જો ધીરલ પડી છે ફઈના પગે ધીરલ ફઈના પગે પડી છે જો અને ફઈ ગોળતી નહીં એવું લાગે છે ધીરો ગોળતી નહીં તને જો ગાઈસ મગર આવ્યો તો મગર પગ મૂકવાનું કરતો નહીં પગ પકડી રાખે બાપર રે મસ્તી તો મારે હદ કર નાખે છે મસ્ત ધીરીઓ પડી માર મસ્તી આર્યું આપણે સિદ્ધપુરનું છે ગંજ બજાર જોવા ગઈશ સિદ્ધપુરનું ગંજ બજાર એમાં પાવા હાર્યું મંડી બજાર કહેવાય બધું બંધ છે બજાર જો સવારે વહેલા ખુલ્લું અત્યારે બધું મંડી બજાર બંધ છે સવારે વહેલા ખુલ્લો અને અત્યારે મંડી બજાર બંધ છે અહીં સુનિલભાઈ ને ગોપી ભાભી બે લઈશું શાકભાજી ઓકે વ્યાને છે ટોમેટો વ્યાને છે ફૂલો ગોપી ભાભી ટોમેટો ખૂબ ભાવ 50 રૂપિયા ભાવ લઈ લો કુબી જાય તો ખૂબ ભાવ કુબી પૂછ કે હા 20 ની 500 કિલો લેવી કે કિલોનો ભાવ કરો હા તો ભાવ તો નહીં કરી કુબી હારી તો લ્યો ટોમેટો કોબીનું કેવું નખો કે બે આપજીને એવું આવું કરો તો ગાઈસ કોબીને ટોમેટો લઈ લીધો અને મરચો રાખજો હા ચાલ આવ્યો હા હું મરચો ભાવ છે આ તો પેલો મરચો તો બનાવીને તારો ના મજા પતી છું હાલ દે પૈસા હેલો હેલો 10 રૂપિયા વધારે 10 રૂપિયાનું માનું ભાઈ હોય આદુ આલ્યું એનો ધંધો કરી લીધો આ ઠેલી નાખી દો બરોબર એ ઓકે ડન ચલો હાલે ભાઈ છે ચલો ઘરે કોબી વબી શાકભાજી લઈ લીધી છે અને આપણે જઈએ હવે ઘેર આવું લીધું લે એવું હવે ગઈ આપણે જઈએ ઘેર પપ્પા ફોન કરી દઈએ પપ્પાને ગાડીનો ફેરો હતો તે ફોન કરી દઈએ આપણે અને ગાઈઝ અમે હેડે છીએ હવે ઘેર સમોસા ખાવા સમોસા ખાવાના પણ સમોસા ખવડાય નહીં આપણે ગંજમાં છીએ લઈ લે વચ્ચે જઈ રહું સવારે પણ
તો ગાઈસ અમે છીએ જેવું સિદ્ધપુરના સમોસા ખાવા પવન સમોસા ને ગોપી ભાઈ પાસે બેઠો તો પડી ના જાય પકડીને બેસજો મારા કાકોજી પાટકનો હેરો છે ગન્નારો જો ગન્નાર આમ છીએ એટલે અમારું સિદ્ધપુર એટલે માયાનું સિદ્ધપુર હા એટલે ચો ચલાવો લે આ પેલો ફરી ગયો તો ગાઈસ અમારું સિદ્ધપુર Arko bes mana? Arko bes. Mana tu fawa siapa tak papa ni patu yang kau semua. Tak papa mathan topi udi jaya sah. Mau mana ada pun? ખાટલો તો ઘરવાળો ઓહો જો ને પેલે આખી આપણે નાણાનું ઓહો ઓહો પેલો શું નામ યાર વનરક્ષક મરે રે ને હા તો ગાઈસ પવનના સમોસા અમે ખાઈ જાય છીએ ગોપી ભાઈ સમોસા કોઈ અમે ખાઈએ છીએ અમે ખાઈએ છીએ સમોસા અમારે ખાવા તો હેડો સમોસા ખાવા ભાવમાનું ગરમ છે પેલા સુનિલભાઈ સમોસા કોઈ છે પવન સમોસા ખા બેસીએ છીએ ભાઈ પવન સમોસા મજા પડી જાય પવન સમોસા ગઈ તમે હેડ્યા છે સમોસા કંઈ ઘેર ઓકે એવી જેવા હતા સમોસા જેવા હતા સારા હતા નતા સારા હતા અને જો અમારી સિદ્ધપુરની ગલીઓ ફોરવાર કોઈ ફોરવા પાણી ભરેલું છે આગળ તો પાણી ભરેલું જુઓ એકવાર અમારા સિદ્ધપુરમાં આવજો ફરવા જુઓ અમારા સિદ્ધપુરની ગલીઓ જો હોરા ઉભા છે અમે તો હોરા છે અને એ અમારા સિદ્ધપુરની ગલી હોરવા ઘણા પિક્ચર એક પિક્ચરનું નહીં ઘણા પિક્ચરનું શૂટિંગ થયું છે ભાઈ તો અમારા સિદ્ધપુરની વાત જ ના થાય એટલે બીજી કોઈ વાત ના થાય અમારું આવી ગયું રાજપુરમાં આખલોભાઈ ઉભા છે આખલોભાઈ રસ્તા વચ્ચે વચ્ચે આપણું સ્વાગત કરે છે જુઓ અને આપણે ઇવન સાઈડમાં થઈને નીકળી જઈએ જુઓ તો બહુ વાંચો ઉભા તો પાડી દો આપણે હું તો કઈ આપણે આવી જાય છીએ ઘેર સીધી રમત પપ્પા જોઉં છું ફોન આપણી જે ઘરમાં પાણી આવી લાગે છે મોટર લગાવી દીધી છે એટલે પાણી આવી ગયું છે ફાઇનલ પાણી આવી ગયું છે અને ધીરજ ખા બેસી છે જીનગોર બજારમાં નહીં જો બકા કશું ખાધું નહીં બજારમાં જ્યાં નહીં લગી રહી બેટા કશું હતું જ નહીં તમારું લાવતું કોઈ જીનગોર તો ખાવા એટલું મસ્ત ખોઈ ગોપી બાપી લાવ્યા છે ટોમેટો તે ઓર કરશે નહીં અને ફોન લઈને જોઈશ ચાર્જિંગ અને ભાઈ એ શું કરી રહ્યા છે ખબર છે મારા બ્લુટૂથમાં એ રે ચાર્જિંગમાં મૂકી દીધું મારું બ્લુટૂથ જે હતું ને અને ગાઈસ આ મારું છે દર્પણ દેખાવ નહીં બરોબર પણ આવું દેખાઈ જોઈ લો ગાઈસ અમારા ધીરવ સારી રોટલો ખાય છે જીવ પર ખાય તો ગાઈસ અમારા ગમમાં જ નીકળી બનવું જો
હું હતું ચાલે એવું હતું હું હતું હતું हिमन तो हिमन तो तू ही हिमन क्या कोई हेलीकॉप्टर से है तो डेप्टर से है कोई जेप्टर क्या है तो गई दे रही हो तू हेलीकॉप्टर हेलीकॉप्टर न तू विमान न तू विमान हमें पप्पा मदद वो तू चाल हो मामा का ताकिंग के हो क्यों घर तुम्हारे बता अगर दबाड़ू जा तो बरोबर बीजू बोलाड़ो